એક વાતચીત. પ્રશ્ન 1. તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? ઉત્તર: મને મારા પિતા તેમજ દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, કેમ કે મને વાર્તા ખૂબ જ ગમે છે. પ્રશ્ન 2. તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? ઉત્તર: મને પંચતંત્ર હિતોપદેશની વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. આ ઉપરાંત સાહસ કથાઓ, વિજ્ઞાન કથાઓ તેમજ પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. પ્રશ્ન 3. તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? ઉત્તર: હું જો પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું દરરોજ એમની સાથે બેસીને વાતો જ કર્યા કરું. એને પણ મારી જેમ પ્રાર્થના, ભજન શીખવું. પછી અમે તો સાથે મળીને અભિનય ગીતો ગાઈએ. પ્રશ્ન 4. પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ? ઉત્તર: હા, પશુ પંખીઓને આપણા સાથી સંગી જરૂર કહી શકાય. ઘણા બધા પશુ પંખીઓ આપણી આસપાસ રહે છે. આ પશુ પંખીઓ આપણને કોઈક ને કોઈક રીતે મદદ કરતા આવ્યા છે. જેમ કે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ દૂધ આપે છે. સવારી માટે ઘોડાનો ઉપયોગ થાય છે. બળદ ખેતી કામમાં ઉપયોગી છે. પક્ષીઓ નાના જીવ જંતુઓ ખાઈ આપણા પાકનું રક્ષણ કરે છે. પ્રશ્ન 5. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? ઉત્તર: આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધારે ગમ્યું. જ્યારે હાથી પોતાની મસ્તીમાં પોતાના શક્તિના અભિમાનમાં આવી આંબાની ડાળી તોડી નિર્દોષ કાગડીના માળામાં રહેલા ઈંડા તોડી નાખે છે, ત્યારે તેને હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું કહીને તેણે કરેલ મહા મોટી ભૂલથી પરિચિત કરાવે છે. જ્યારે હાથીને પક્ષી રાજા ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી એકલી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત પણ એ જ પક્ષી રાજા ગરુડને કહે છે. કબૂતરીની અરજથી તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની ધર્મની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વતનમાં પરત લાવે છે. પ્રશ્ન 6. તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કે કેમ? ઉત્તર: હા, હું એકવાર મારા મામાના ઘરે ગયો હતો. ત્યારે હું અને મારો પિતરાઈ ભાઈ જાંબુ પાડવા ગયા હતા. ત્યાં અમે જાંબુ પાડવા નિર્દોષ ભાવે એક ડાળી પર ચડ્યા અને ડાળી હલાવા લાગ્યા. એ ડાળી પર કાગડીનો માળો હતો અને એમાં નાના નાના બચ્ચા પણ હતા. અમારી ભૂલથી એ બચ્ચા નીચે પડી ગયા. અમે એ બચ્ચા લેવા નીચે ઉતર્યા એટલામાં તો કાગડી આવી કકડાટ કરવા લાગી. પછી અમે તરત જ એ બચ્ચાને લઈ માળામાં પાછા મૂકી ત્યાંથી રવાના થયા. ઘરે આવ્યો ત્યારે મારી નાનીને આ વાતની ખબર પડતા મેં ખોટું કર્યું છે એમ કહેતા મને ખૂબ પસ્તાવો થયો. પણ
મેં માળામાં પાછા બચ્ચા મૂકી દીધા તે જાણી મારી પ્રશંસા પણ કરી. પ્રશ્ન 2. નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો બાળકો, અહીં વાક્યો આપવામાં આવેલા છે. આપણે એકમમાં ઘટનાક્રમ પ્રમાણે આ વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે બધા વાક્યોનું પહેલા વાંચન કરી લઈએ. 1. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. 2. તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 3. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 4. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. 5. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. તો બાળકો, આપણે અહીં જો એકમનું વાંચન કરતા જઈએ તો પ્રથમ વાક્ય કયું આવશે? તો પ્રથમ વાક્ય આવશે કે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. આ પ્રથમ વાક્ય આવશે. હવે ફરીથી એકમનું વાંચન કરતા જઈએ તો બીજું વાક્ય કયું આવશે? બીજો ઘટનાક્રમ કયો આવશે? બીજો આવશે કે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હવે આપણે ત્રીજા ઘટનાક્રમ તરફ જઈએ. તો ત્રીજો ઘટનાક્રમ આવશે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ચોથો ઘટનાક્રમ તરફ આવીએ તો ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. અને અંતિમ ઘટનાક્રમ આવશે આપણો 5 નંબરનો કે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? ઉત્તર: હાથીએ ગેલમાં આવી જઈને આંબાની એક ડાળી તોડી નાખી. આ ડાળી પર કાગડીનો માળો હતો, જેમાં તેના 3 ઈંડા હતા. આથી આ ઈંડા ફૂટી ગયા હતા. આમ કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. 2. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? ઉત્તર: કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો જતો રહ્યો. 3. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શો ચુકાદો જાહેર કર્યો? ઉત્તર: કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. 4. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. ઉત્તર: ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કૂતરાની પડગમ બાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે. 5. પક્ષીઓએ હાથીને હદપાર કઈ રીતે કર્યો? ઉત્તર: સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને
તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હુમલો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વહેરાનમાં ચાલ્યો જાય છે. 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? ઉત્તર: હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલ પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડી નાખી તેના ઈંડા ફોડી નાખ્યા હતા. 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? ઉત્તર: કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલ પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. પ્રશ્ન 4. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. તો બાળમિત્રો, અહીં ઉદાહરણ આપ્યું છે કે કાગડી. તો આપણે કાગડી પરથી બનાવીશું વાક્ય કે કાગડી જોર જોરથી કા કા કરે છે. આપણે એકમમાં જોયું હતું ને કાગડીઓ કેવો અવાજ કરે છે, પોતાના સ્વજનોને પણ બોલાવે છે. તો હવે આપણે આગળ જઈશું. પહેલું છે મોર. તો મોર વર્ષા ઋતુના આગમને ટેહુંક ટેહુંક ગહેકે છે. બીજું કોયલ. કોયલ આંબા ડાળે કૂ કૂ એમ મધુર સ્વરે કૂંજે છે. ત્રીજું કબૂતર. કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. ચોથું હોલો. પ્રભુ તું એમ બોલે છે. પાંચમું કૂકડો. કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે. પ્રશ્ન 5. આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો. તો બાળમિત્રો, અહીં આપણને શબ્દો આપવામાં આવ્યા છે. આપણે શબ્દોનું વાંચન કરીએ. પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકડાટ અને રાજદરબાર. તો બાળમિત્રો, અહીં આપણે આપેલા શબ્દોને આધારે એક ફકરો બનાવવાનો છે. એક નાની વાર્તા લખવાની છે. તો આપણે આ વાર્તા લખીશું. સુંદરવન નામનું એક જંગલ હતું. આ જંગલમાં બધા પશુ પંખીઓ સંપીને રહેતા હતા. જંગલમાં ચારે બાજુ પક્ષીઓનો કલરવ સંભળાતો રહેતો. આ જંગલની ચારે બાજુ ઊંચા ડુંગરો હતા. ડુંગરો પરથી નાના ઝરણા વહેતા. જંગલનો રાજા એક સિંહ હતો. જંગલની તમામ પ્રજા રાજાનો ખૂબ આદર કરતી. રાજા તેની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો. એકવાર એક પોપટ રાજદરબારમાં આવ્યો. તેણે કકડાટ મચાવી મૂક્યો. તેણે રાજાને ફરિયાદ કરી કે આ હાથી જંગલના મોટા ભાગના ફળો ખાઈ જાય છે. વળી તે અડધા ખાય છે અને અડધા ફેંકી દે છે અને બગાડ કરે છે. અમારે ફળ વગર રહેવું પડે છે. રાજાએ આજ્ઞા કરી હાથીને બોલાવ્યો. હાથીને આ વિશે પૂછ્યું અને તેણે પોતાની ભૂલ કબૂલી. રાજાએ હાથીને સજા ફરમાવી કે તારે 1 મહિના સુધી જંગલના કોઈ ફળ ખાવા નહીં.
અને જો સજાનું પાલન ન કરે તો આ સજા 3 મહિના લંબાવી દેવામાં આવશે. પોપટ ખુશ થયો. પ્રજા રાજાનો જય જયકાર બોલાવવા માંડી. તો બાળમિત્રો, તમે પણ આવી વાર્તા બનાવીને લખી શકો છો અને વર્ગખંડમાં રજૂ કરી શકો છો. પ્રશ્ન 6. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળમિત્રો, આપણે પ્રથમ કૌંસમાં આપેલા શબ્દોનું વાંચન કરીએ. તીર વેગે, કડડ, હળવેક, સડાક, હાંફળો. એક, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉચકી. તો બાળકો, આમાં શું જવાબ આવશે? આમાં જવાબ આવશે સડાક. હાથીએ સડાક કરતી સૂંઢ ઉચકી. બીજી ખાલી જગ્યા. 2, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી. તો મિત્રો, આ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે? કડડ. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. ત્રીજું, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉચકી. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હળવેક. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. ચોથું, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે. તો બાળમિત્રો, અહીં જવાબ આવશે હાંફળો ફાંફળો. હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. પાંચમું, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે. તો અહીં જવાબ આવશે તીર વેગે. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. પ્રશ્ન 7. આપેલા વિષયો વિશે 2 વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. 1, મેળો. 2, રમતોત્સવ. 3, ઉત્તરાયણ. અને 4, પ્રવાસ. તો બાળમિત્રો, અહીં આપણે આપેલા વિષયો પર રજૂઆત કરીશું. તો પ્રથમ આપણે જોઈશું મેળો. મેળો પોતાની સાથે ઘણી બધી ખુશીઓ લઈ આવે છે. નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી તમામને મેળો પોતાની તરફ આકર્ષિત કરે છે. ગામડાના મેળાની તો વાત જ કઈ જુદી છે. શામળાજીનો મેળો, તરણેતરનો મેળો, ઘોડીગઢનો મેળો. આ મેળાઓમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. મેળામાં ચકડોળ, મોતનો કૂવો, સર્કસ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. વળી આ ઉપરાંત કપડાની, મીઠાઈની, ઘરવખરીની, પગરખા તેમજ રમકડાની હાથડીઓ પણ જોવા મળે છે. મેળામાં સૌથી વધારે મજા રાત્રિના સમયે આવે છે. ચકડોળને વિવિધ રંગોની લાઇટોથી શણગારવામાં આવે છે. ખરેખર મેળો એ આજના આધુનિક જીવનમાં લોકજીવનનો પ્રાણ છે. 2, રમતોત્સવ. અમારી શાળામાં દર વર્ષે શિયાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે અમારી શાળામાં જાન્યુઆરી માસમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દોડ, લંગડી દોડ, કોથળા દોડ, કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. રમતોત્સવ આપણામાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. ટીમ મેનેજમેન્ટની ભાવના કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ જેવી સ્પર્ધામાંથી મળે છે. અમારી શાળાના તમામ બાળકો કોઈને કોઈ સ્પર્ધામાં ભાગ લે છે. સ્પર્ધામાં વિજેતા બાળકોને અને સાંઘિક રમતોમાં ટીમને પ્રોત્સાહન સ્વરૂપે નોટબુક, પેન આપવામાં આવે છે. 3, ઉત્તરાયણ.
દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. ઉત્તરાયણની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના આગલા દિવસે રાતના જ બધા પતંગોની કિન્ના બાંધવા લાગી જાય છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગોનું યુદ્ધ શરૂ થઈ જાય છે. કાયપો કાયપો, લપેટ લપેટની બૂમો સંભળાય છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. 4. પ્રવાસ. પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમિયાન આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. અમારી શાળા દ્વારા ગયા વખતે અમદાવાદ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. અમે કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધેલ. ત્યારબાદ ગાંધીનગર અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધેલ. પ્રવાસ દ્વારા સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. તો બાળમિત્રો, અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે ઘટા એટલે કે ઘટાદાર, કસ એટલે કે કસદાર જેવા 2 શબ્દો આપવામાં આવેલ છે. તો એવી રીતે આપણે આગળના શબ્દો લખીશું. રસ તો રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર, વજન વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશબો ખુશબોદાર. હવે આપણે અહીં શબ્દો નવા ઉમેરીએ. તો પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર. પ્રશ્ન 9. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. તો બાળમિત્રો, અહીં નીચેના વાક્યો આપણે વાંચીશું અને વિચારીશું કે આ પાઠની અંદર આ વાક્યો કોણ બોલી શકે. તો ચાલો જોઈએ. 1. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આવું કોણ બોલ્યું હશે? રાજાને? તો રાજા ગરુડ. બીજું વાક્ય. ભાઈ, તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો આવું કોણ બોલી શકે? હાથીની ધર્મની બેન કપૂરી કબૂતરી. 3. પંચ પરમેશ્વર, હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. તો આ વાક્ય કોણ બોલશે? કોના ઈંડા ફૂટી ગયા હતા? કાગડી. 4. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો કાગડીના ઈંડા કોણે ફોડ્યા હતા અને પસ્તાવો થયો હતો? હાથી. 5. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો પક્ષીરાજ ગરુડ પાસે કોણ ગયું હતું હાથીની સજા માફ કરાવવા? કપૂરી કબૂતરી. પ્રશ્ન 10. મુદ્દા પરથી વાર્તા લખો. તો બાળકો, અહીં આપણને મુદ્દા આપવામાં આવ્યા છે, તેનું આપણે વાંચન કરીએ. 1. છોકરો. જંગલમાં ફરવાનો શોખ. અવનવી વનસ્પતિ વિશે જાણવું. એક ચમત્કારિક લાકડું મળવું. વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલાવો. છોકરાઓનું કુતૂહલ. ઘણી વસ્તુઓના રંગ બદલવા.
છોકરાનો પસ્તાવો. કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો બાળમિત્રો, અહીં આપણે વાર્તા બનાવીશું. તો ચાલો શરૂઆત કરીએ. એક છોકરો હતો. અહાન એનું નામ. અહાનનું ગામ ડાંગ જિલ્લામાં હતું. એના પિતા ગૌરવ વન ખાતામાં અધિકારી હતા. અહાનને એના પિતાની જેમ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે હંમેશા રજાના દિવસોમાં એના પિતા સાથે જંગલમાં ફરવા જતો. એના પિતાને એ જંગલના દરેક અવનવા છોડ વિશે પૂછતો અને એના પિતા એને વિગતે તમામ બાબતો જણાવતા. એકવાર રજાનો દિવસ હતો, પણ અહાનના પિતાને અગત્યના કામ અંગે જવાનું થયું. અહાનને જંગલમાં જવું હતું. પિતા ઘરે ના હોવાથી એ ટેવ મુજબ એકલો જ જંગલમાં નીકળી પડ્યો. જંગલમાં આ વખતે એ એક અલગ રસ્તા પર ચડી ગયો. ત્યાં એક જૂના પીપળાના ઝાડ નીચે એને એક ચમત્કારિક લાકડું મળ્યું. આ લાકડું જ્યાં પડ્યું હતું એની આજુબાજુનું ઘાસ અને નાના છોડનો રંગ બદલાઈ ગયો હતો. એને નવાઈ લાગી. એણે આ લાકડું પોતાની સાથે લઈ લીધું. આ લાકડું જાદુઈ છે એને એ ખબર ન હતી. રસ્તામાં આવતા એના હાથમાં રહેલ લાકડું અનાયાસે એક છોડને અડ્યું અને એનો રંગ બદલાઈ ગયો. પછી એણે જંગલમાં ઘણા બધા છોડ સાથે આ કરતબ અજમાવ્યો. ઘરે આવીને પણ એણે પોતાના બાગમાં રહેલા ઘણા બધા છોડ તથા વસ્તુઓનો રંગ બદલી નાખ્યો. એણે ફૂલને કાળા અને ડાળીને ગુલાબી કરી નાખી. પહેલા તો એને બહુ મજા પડી, પણ થોડા સમયમાં એ કંટાળી ગયો. પહેલા એનામાં ફૂલોને જોઈ જે આકર્ષણ થતું, જે સંવેદના જાગતી હતી, તે હવે મરી પરવારી. તેણે બધાના રંગો પાછા પોતાના મૂળ રંગમાં લાવી દીધા. પ્રકૃતિની માફી માંગી. અંતે એ કુદરતે બનાવેલ વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો અને પ્રકૃતિનું પ્રેમાળ બાળક બની ગયો. પ્રશ્ન 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો બાળમિત્રો, અહીં એક ફકરો આપવામાં આવ્યો છે, જેમાં કેટલાક શબ્દો નીચે લીટી કરવામાં આવી છે. તો આ રેખાંકિત શબ્દો છે. આપણે એ શબ્દોને આપેલ કોઠામાં વહેંચવાના છે કે કયો શબ્દ છે જે જાતિવાચક નામ છે, કયો વ્યક્તિવાચક છે, કોણ સમૂહવાચક છે. તો આપણે એનું નીચે આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરીશું. તો આપણે સૌ પ્રથમ આ ફકરાનું વાંચન કરી લઈએ. ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવા લાયક છે જ, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું. તો પહેલો શબ્દ છે રવિવારે. તો રવિવારે એ વ્યક્તિવાચક નામમાં આવશે. બીજું છે સહકુટુંબ. તો સહકુટુંબ એ સમૂહવાચક થયું. તો આપણે એને લખીશું સમૂહવાચક નામની અંદર. ત્રીજું છે પોળોના. તો એ એક સ્થળનું નામ છે, તો થયું એ વ્યક્તિવાચક નામ. પછી જંગલમાં. તો જંગલ થયું જાતિવાચક નામ. સાબરકાંઠા. તો સાબરકાંઠા આવશે વ્યક્તિવાચક નામમાં. જિલ્લો. તો જિલ્લો જાતિવાચક નામમાં આવશે.
જેમ કે સુરત જિલ્લો હોઈ શકે કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા. તો જિલ્લો એ જાતિવાચક નામમાં આવશે. સુંદર, તો સુંદર આવશે ભાવવાચક નામની અંદર. આગળ સ્થાપત્યો, તો સ્થાપત્યો આવશે જાતિવાચક નામમાં. રોમાંચ, રોમાંચ પણ ભાવવાચક નામમાં આપણે એને લખીશું. નાસ્તા, તો નાસ્તા માટે દ્રવ્યવાચક નામ. સરબત, સરબત તો દ્રવ્યવાચક નામ. શાળા, તો જાતિવાચક નામ. વિદ્યાર્થી, એ પણ જાતિવાચક નામ. આનંદ, એ તો ભાવવાચક નામ થયું. ટોળું, ટોળું તો થયું સમૂહવાચક. મજા, આ તો ફરી આવી લાગણી, તો ભાવવાચક. હાથમતી, તો નદીનું નામ છે ને, તાપી નદી, નર્મદા નદી. તો આ બધા વ્યક્તિવાચક નામ થયા, આ નદીઓના નામ. તો હાથમતી એ વ્યક્તિવાચક થયું. મસ્તી, તો મસ્તી આવશે ભાવવાચક. બાલવૃંદ, તો આ તો ટોળું થયું, તો એને આપણે લખીશું સમૂહવાચક નામની અંદર. પ્રશ્ન 12. રેખાંકિત પદના સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? તો બાળકો, અહીં એક ફકરો આપવામાં આવ્યો છે. અહીં રેખાંકિત પદના સ્થાને આપણે અન્ય પદો મૂકવાના છે. તો આપણે પહેલા આ ફકરાનું વાંચન કરી લઈએ. સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી. સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો બાળકો, તમે અહીં જોયું કે સુગંધા એક છોકરીનું નામ છે. તો વારે ઘડીએ આ જ નામનો ઉપયોગ થયા કરે છે. તો આપણે એ પદના સ્થાને અન્ય પદો મૂકીશું. કઈ રીતે તે આપણે જોઈએ. સુગંધા 8 વર્ષની છોકરી છે. તે ઉત્સવ પ્રિય છે. તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો બાળકો, આ ફકરો આપણે નોટબુકમાં ફરીથી લખીશું. તો બાળમિત્રો, અહીં આપણો આ એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.